ખ્યાલ નહીં હોય કોઈને આ લોકોને ભણવામાં આવતું નથી. આપણા ભારતમાં લગભગ 3,000 પ્રજાતિ છે. એમાં લગભગ 200-250 જેવા સાપ એવા ઝેરી છે. બીજા બધા બિન ઝેરી. એમાં આપણા ગુજરાતની અંદર લગભગ 23-24 પ્રજાતિ છે સાપોની, અલગ અલગ બધી. એમાં 4-5 સાપ એવા બહુ ઝેરી છે. આ ધામણ સાપ આપણે નથી ધામણ બહુ આના ઝડપ કહેવાય. લોકો ઘણી જગ્યાએ ઝડપ કહેતા હોય. આ દુનિયાનો ફાસ્ટ સાપ છે, દોડવામાં બહુ દોડે આવે. આ બિન ઝેરી હોય. આના કરવાથી કશું થાય નહીં, પણ એના હાથ ઉપર ઇન્ફેક્શન થાય એટલે હાથથી આપણે હાથ ધોઈ દેવાના. ઘરે હોય તો કોઈ બિન ઝેરી સાપ કરડે તો બે નિશાન પડશે તમારા હાથો ઉપર. જેમ ટોકરી વાળી હોય ને એવી બે નિશાન પડશે. અને બિન ઝેરી સાપ કરડવાથી તમારે કાકર પડશે, કાકર નિશાન પગમાં કે હાથે બે જગ્યાએ. અને હાથ કરડે તો શું કરો તમે? તાત્કાલિક હોસ્પિટલ મૂકી જવાનું. કોઈ ભૂવા ભૂપાડામાં પડવાનું નહીં કે ચલો મહારાજ દસાઈ રહેશે કે મહારાજ દસાઈ રહેશે. કોઈના મહારાજ પાસે જવાનું નહીં. ભગવાનને પ્રાર્થના કરી સીધા દવા પર પપ્પા ચલો દવા પર લઈ જાય, બરાબર. અને આવા સાપ કદાચ ઘરમાં તમારા આવી જાય તો શું કરો તમે? તમારા પાસે કોઈ ઉપાય ના હોય, કોઈ પકડવાળો કોઈ નંબર ના હોય તો તમે તાત્કાલિક શું કરો બેટા? તો તમારે છે ને પપ્પા હોય તો કોઈ ભાઈ હોય મોટા તો એમને કહેવાનું પપ્પા તમે એક કામ કરો, પાઇપ લાવો, 5 ફૂટની એવી પાઇપ લાવવાની. અને સાપ આવ્યો હોય, પાઇપ હોય ને પાઇપ આપણે લાંબી ઘરમાં પેલી મોટી ના પાઇપ, એવી પાઇપ લાવવાની. પપ્પાને ભાઈને કહેવાનું પપ્પા ભાઈ તમે પાઇપ લાવો અને પાઇપના આગળ બૂચ મારજો અને એક ભાગ ખુલ્લો રાખો અને એની આગળ તમે મૂકો એટલે એક પાઇપમાં સરકી જશે ને એટલે એને પકડીતા સરળતા પડશે અને એને પાછળથી બૂચ મારી અને પછી એ પાઇપ તમે ગમે ત્યાં મૂકી શકો. અને અત્યારે પછી પાઇપ બહાર મૂકીએ ને એક બાજુ બૂચ ખોલી દેવાની એટલે પછી જંગલમાં જતો રહે. પાઇપ લઈને પાછો આવે. આ ધામણ સાપ, બધા સાપ ઝેરી હોતા ને. કાળો સાપ આવે ને એ ઝેરી, અને બીજો કાળો એ કોમન કરે. તમે ગૂગલ ઉપર મોબાઈલ જોતા હોય તો ગૂગલ ઉપર સર્ચ મારજો કોમન કરે ઇન્ડિયન બ્લેક સ્નેક, આ બધા સાપ આવે. બિન ઝેરી સાપ, કાળો સાપ મોમે છે. આ બીજા સાપ આવે ને એ બધા બિન ઝેરી, જે દિવાલો ઉપર ચડે એ ખર્ચવું એ પણ ઝેરી, એ બિન ઝેરી આવે. આ તમારે નહીં બતાવું તો એની રીતે જતો રહે. અને એ જો આવું હેરાન પરેશાન કરું છું ને બિલકુલ નહીં, પણ તમે આમ તમે છો તો શું થાય? કરડે. એના રક્ષણ માટે રક્ષણ માટે કરડે. અને આ એમની છડી છે. આ એક છડી, આ સાપ પકડવાની એક કળા. આપણો સાપ આવ્યો હોય તો તમે અને આ સામે આવી જશે એટલે વાગે નહીં હોય. જો સારી એવી કોથળી હોય તો કોથળી કામ કરો તો ડબલ આવજો કેવી રીતે મૂકવાની જુઓ. આવ્યો જો આવી રીતે ડબ્બો આડો પાડી દીધો હોય. આ છે ને આ ગયો સાપ ડબ્બામાં છે, બરાબર. ઊંધું પાડી દેવાનું. એ આ રીતના પકડી ગયો. હવે જો હવે શું કરવાનું? તો આ તમારે આ તકલીફ પર આપો. પણ તમારું નોટનું જાડું હોય ને જે સીધી બાજુ નોટનું પટ્ટું હોય ને કાગળ હોય ને તે નીચે મૂકી દેવા. બધો નીચે દબાઈ અને પછી બરાબર ને? ખબર પડી. અને આવી રીતે કોઈ દિવસ ધોકો પકડવાનું નહીં. આખો આવી રીતે પકડવાનું. ધોકો ભૂલી જાય તો આવી રીતે પકડવાનું. મજા આવી. એ ધંધો કરવા નહીં. અંકલે સાપ પકડતા શીખવાડ્યું, આપણે શીખવાડવું. આપણે એમને સીધો ફોન કરી દેવા. ઓકે, અમને એટલા માટે બોલાયા કે હવે આપણી શાળામાં દેખાય હાફ તો હો હો કરવાનું નહીં. ગમે તે સાઈડ કહી દે સાહેબ પેલા ખૂણામાં હાથ જોયો બસ એટલે પડે ને એનો છોકરો બીવાઈ જાય એટલે હો હો કરીને પથરામાં તો